જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ મારું જે પછી બાળ મંદિરમાં એડમિશન કરાવ્યું અને પછી પ્રાથમિક શાળામાં એડમિશન થયું ત્યાં સુધી આપણે જે આખી ઘટનાઓ છે એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શું શું થયું હતું મારી સાથે. એટલે થોડીક ફની પણ હશે અને બાળપણની હોય એટલે થોડીક ફની તો હોવાની જ છે. તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં કે વિડીયો તમને કેવો લાગ્યો. તો હાલો આપણે હવે શરૂઆત કરીએ. અને પાછળના વિડીયો ન જોયા હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે એ વિડીયોને જરૂરથી વિઝિટ કરજો. અને મારા જે પહેલેથી જે વિડીયો છે આ સિરીઝના એ તમે પહેલેથી જોવો એવો હું આગ્રહ રાખું છું કે એના લીધે તમને આખી જે સ્ટોરી છે સમજાય વધારે સારી રીતે એ માટે. તો હાલો આપણે શરૂઆત કરીએ કે પછી શું થયું છે. જો પાછળનો વિડીયો જેને જોયો હશે એને ખ્યાલ જ હશે કે માણાવદર અમે રહેવા આવતા રહ્યા હતા અને એ પછી ઘર પાસે તો તોફાનું કરતો જ પછી બાળ મંદિરમાં જવાનું થયું. એટલે ત્યાં પહેલાં તો હું આનાકાની કરતો હતો કે મારે નથી જવું, કેમ કે ઘરે રહ્યા હોય ને ઘરની મજા હોય એટલે પછી બહાર જવું પડે. હવે આપણે ધીરે ધીરે આ બધું આખું ભણતરની સિસ્ટમ એવી છે કે ધીરે ધીરે તમને ટેવ પાડવામાં આવે, ધીરે ધીરે બધું પાછળનું ભૂલવું પડે અને બધું છૂટતું જાય, ધીરે ધીરે છૂટવવું પડે એમ કે તો થાય. અને પછી ધીરે ધીરે આદત પડાવી નાખે છે કે ભાઈ તમારે અને એ સારી વસ્તુ છે. ભણતર તો આપણે આવ્યા છે એટલે ભણવું જ પડે અને અત્યારે તો વધારે ભણતરનું મહત્ત્વ છે. એટલે પહેલાં બાળ મંદિરનું બધું આખું ઝઘડો હતો અને બાળ મંદિરમાં જેમ તેમ કરીને, કેમ કે બાળ મંદિરમાં પહેલું સ્ટેપ રહ્યું એટલે જે બાળ મંદિરમાં બહેનો ભણાવતા હોય અથવા તો કોઈ સાહેબ હોય, વધારે પૂરતા તો બહેનો જ હોય. અને એ એક સારી વસ્તુ છે, કેમ કે જો બેન ભણાવતા હોય ને તો બાળક થોડુંક વધારે સારી રીતે એડજસ્ટ કરી શકે. સાહેબ હોય તો તમને ખબર છે કે જો કે એવું નથી કે બધા સાહેબો એવા હોય, પણ અને હું કોઈ ખરાબ નથી કહેતો, પણ સાહેબનો હાથ થોડોક ભારી હોય એટલે એ માટે કે બેન ભણાવતા હોય ને એટલે બાળ મંદિરમાં તો ખરેખર બેનો હોય ને તો એ વધારે સારું એવી વસ્તુ છે. એટલે બાળ મંદિરમાં પછી અમારા બેન અહીંયા ભણાવતા અને ત્યાં અમે પછી એડમિશન થયું. તો પહેલા દિવસે તો જ્યારે મૂકવા આવ્યા ને ત્યારે તો રોવું ને એ બધું તો ભાઈ કેમ કે જે મારી બાજુમાં અમારી સામે જ રહેતા ઘેરના કોળી છે અને મારો મિત્ર પેલો મારો મિત્ર એ હતો, એનો પણ વિડીયો આવશે, એ અત્યારના સમયનો આવશે, ત્યારે તો કંઈ મોબાઈલ એવું બધું હતું નહીં. એટલે એની સાથે પણ મેં એક વિડીયો બનાવ્યો છે એ તમને આગળ જોવા મળશે. અને એની સાથે પણ બાળપણની એવી કેટલીક ચર્ચા એવું કરી છે અને એ તમને એમાં બતાવશું પણ કેટલું ક્યાં કેવી રીતે મારું ઘર હતું ને એ બધું આખું જે ઝઘડા થતા ને એવું બધું. તો એની સાથે મારો દોસ્ત એ હતો અને બાળક હોય એટલે ઝઘડા તો હાલતા હોય એટલે એવી રીતે બાંધવાનું એની સાથે અને પછી દોસ્તી એની સાથે. અને વધીને અમારે એક દિવસ સુધી હાલતું, મનમાં રહેતું બધું. બીજા દિવસે પાછું કાંઈ બધું ભૂલાઈ જાય, પાટી સાફ થઈ જાય, કોરી થઈ જાય. એટલે બહુ મજા આવતી એ સમયે. અને પછી ત્યાં અમારે એને પણ ભણવાનું હતું અને મને એટલું બધું અત્યારે યાદ નથી કે એને પણ મારી સાથે મૂકવા આવ્યા હતા કે બહુ કંઈ ખ્યાલ નથી. લગભગ એને પણ મારી સાથે મૂકવા આવ્યા હતા અને હું તો મારું કહું ને તો બહુ એ સમયે રોતો હતો. અને પછી ધરારથી ત્યાં પછી મૂકવા આવે માં પકડીને એટલે જવું પડે. અને ત્યારે જે આપણે પછી બેગ આવતા અમે દફતર કહેતા એને, બે સાઈડમાં પટ્ટાવાળા, તો ઓલા ચાવીથી ખુલતા એવું છે તો હું ફોટો સાઈડમાં આપી દઈશ તમને. અને જો કે તમને ખ્યાલ જ હશે, મારા સમયના હશે એને ખ્યાલ હશે, બાકી લગભગને ખ્યાલ હશે ને જો ના હોય તો હું ફોટો આપી દઈશ. એટલે એ બે ચાવી આવતી સામે સામે ચોટેલી એને એ દફતર એ મેં લગભગ લીધું હતું બીજા અથવા ત્રીજા ધોરણમાં મેં એ લીધું હતું. પણ જ્યારે બાળ મંદિર શરૂઆત કરીને ત્યારે તો કપડાની થેલી લઈને જતા. અત્યારે આપણે એનાથી શાકભાજી લેવા જઈએ છીએ એટલે એ થેલી લઈને જતા. અને બાળ મંદિરમાં તો હું એટલું બધું હોય, એક પાટી હોય ને પેન હોય, બાકી બીજી કંઈ તો જરૂર પડે નહીં કે કંઈ હાલો ભાઈ બુક હોય છોકરી હોય તો એને કંઈ. એટલે એવું કંઈ હોય ને એટલે ખાલી એક થેલી એમ કોથળી હોય તો હાલે. એટલે એ થેલીથી અમારી શરૂઆત થઈ હતી
અને પછી એ થેલી લઈ અને પાટીને પેન એ લઈ અને પછી ત્યાં ભણવા મારા મમ્મી ને બધા ત્યાં રોતો તો ને મૂકી ગયા. પછી બેને પછી શું કહે કે નવું એટલે ધીરે ધીરે આદત પડી. પછી બેને થોડુંક પ્રેમથી બધું સમજાવ્યું અને જેમ કેમ આમ થોડુંક મા રીતના મા સમજાવતો એવી રીતે જ તો જ બાળકો સમજે એવડા નાના કે એવી રીતે પછી થોડુંક સમજાવ્યું ને ફોસ લાવીને હસાવે ને બહુ બધું કરે. અને પછી એક વસ્તુ ત્યારે સારી હતી ને એ આદત પડવાનું બાળ મંદિરનો આદત પડવાનું બાળકોનું એક એ પણ મોટું કારણ છે કે નાસ્તો છે ને ત્યાં કરાવતા. કલાક એકનું જ લગભગ હોય, હા કલાક એકનું જ હતું અમારે એ બાળ મંદિરનું ભણવાનું. કલાક એક ભણાવે ને એ પછી જે ભણી લે એટલે પછી નાસ્તો લઈ આવ્યો હોય બેન. એ નાસ્તો એ ડબરો ખોલીને બધાને પ્લાસ્ટિકના ભાગ, ત્યારે મારા પાસે ભાગપેટો નહોતો, મારા મમ્મીને એટલો બધો કોઈ ખ્યાલ નહોતો. એ પછી નાસ્તો આપવાનો સમય થયો ને તો મારી પાસે ભાગપેટો હતો ને એટલે ભાગપેટામાં નાસ્તો આપે બધાને. એ પછી મારી પાસે હતો ને એટલે પછી કંઈક એ સમયે કંઈક કાગળમાં કે કંઈક એવી રીતે બેને બધું આખું વ્યવસ્થા કરી દીધી હતી. એટલે પછી મારા મમ્મીને ઘરે આવીને એ નાસ્તાનું મને ગમ્યું એટલે ભણવા જવાનું મન થયું કે ભાઈ જવાય. ઘણા ખરા મિત્રો છે એને એવું એની હારે પણ બન્યો હોય છે અને એને પણ એવી રીતે જાય છે કેમ કે મેં ઘણા પાસેથી જાણ્યું છે. એટલે પછી ચાલો ભાઈ નાસ્તો મળે છે કાંઈ નવો નવો નાસ્તો, હવે તો ઘરે નથી મળતો કેમ કે પરિસ્થિતિ બહુ નબળી હતી. એટલે નાસ્તો અલગ અલગ જે છોકરાઓને ગમે એવું જ મળે એટલે મજા આવતી. પછી હવે મારા મમ્મીને ઘરે જઈને મેં કીધું કે વાંધો નહીં ભણવા જાય પણ કંઈક ભાગપેટાનું કરો. મેન તો આપણે એ જ હતું. એટલે પછી ભાગપેટાને પ્લાસ્ટિકનો ભાગપેટો લઈ લીધો. ત્યારે 2 ખાનાવાળો હતો, એક થોડુંક નાનું ખાનું હતું ને એક થોડુંક મોટું ખાનું હતું. એ પછી તો આગળ ચમચી આવવા માંડી પ્લાસ્ટિકની એમાં અને એ પણ આમ લોકમાં આવતી અને એ ચમચી આપણે કાઢી શકીએ પાછી એમાં લોકમાં એમાં ભાગપેટામાં લોક થઈને રહી જાય. એ પછી તો અત્યારે તો ઘણી બધી વેરાયટી નીકળી છે પણ એ ત્યારે અમારી શરૂઆત હતી ત્યારે એક નાનું એવડું ખાનું હોય અને એક થોડુંક મોટું ખાનું એવડો ભાગપેટો આવતો. ઉપર ઢાંકણું ઢકાઈ જાય, બીજું કાંઈ નહીં એવું બધું, ચિત્ર ને એવું બધું કાંઈ નહોતું. પછી એક લગભગ પીળા કલરનો હતો ભાગપેટો અને એ મારા પપ્પા ગામમાંથી લઈ આવ્યા હતા. અને પછી ભાગપેટો, પાટી કે પેન ભૂલાઈ જાય તો વાંધો નહીં, ભાગપેટો ન ભૂલાવો જોઈએ. પછી એ લઈ અને જાતા બાલ મંદિરે ભણવા. અને પછી ધીરે ધીરે મજા આવવા માંડી. તો શરૂઆત કેવી રીતે કરતા કે આમ પેલા આખા ભાગમાં એકડો દોરાવે, પાછળના ભાગમાં બગડો દોરાવે, પછી એ ઘૂંટા રાખવાનો. પેલા એક વખત એ બેન લખી દે 2 બાજુ એકડો ને બગડો, એ પછી અમારે આમ ઘૂંટા રાખવાનો એટલે આદત પડી જાય. એટલે પછી મોટી સાઈઝ એક તો એવડી પાટી હોય એમાં મોટી સાઈઝમાં આપણે એકડો ને બગડો લખી જાય. પછી એ ધીરે ધીરે આપણે બુકમાં ને લખવું હોય પેનથી તો એમાં તો નાની લાઈન હોય એમાં આપણે એકડો ને બગડો લખવાના હોય. તો પછી ધીરે ધીરે આપણે આદત પડી ગયો એટલે પછી એની ખાલી સાઈઝ નાની કરવા પૂરતી હોય. ચાલો આપણે ફાવી તો ગયું છે પછી સાઈઝ નાની કરવા પૂરતી હોય એટલે એ રીતે ટેવ પાડવામાં આવે. એટલે પછી એકડો ને બગડો એ ઘૂંટી અને એ આવડી જાય, ફાવી જાય. ચાલો ભાઈ એકડો ને બગડો પછી એ કહે કે હવે તું તારી રીતે લખ જાય. પછી અમારી રીતે પાર્ટીમાં એકડો ને બગડો લખતા, ચાલો ભાઈ ફાવી ગયો. બાળ મંદિરમાં અમારે પાસ તો એવું કહીએ એમાં તો પરીક્ષા હોય નહીં પણ બાળ મંદિર કમ્પ્લીટ કરી લીધું કે નહીં કહેવાય કે 10 આંકડા સુધી આપણે આવડી જાય એટલે બાળ મંદિર આપણે કમ્પ્લીટ કરી લીધું કહેવાય. પછી એ 1-2 આવડી જાય પછી 3 અને 4 આવે, 3 અને 4 એટલે એ 4 આવી ગયા. પછી 4 આવડી જાય ને એટલે એક જ આમ એક સાઈડના પાટીને એક સાઈડમાં આમ ચોકડી બનાવે મોટી અને 4 ખાના બનાવે એમાં 1, 2, 3 ને 4 એવી રીતે લખાવે. એટલે સાઈઝ નાની થઈ ગઈ. થોડીક ઓલા કરતાં તો થોડીક કેવી આખા ભાગમાં 1 આવતો એને બદલે 4 આવી ગયા. પછી 4 ને ઘૂંટાવાના. પછી પાછળ બનાવીને ત્યાં 4 લખે, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 અને પછી 9 ને 10 ને પછી ધીરે ધીરે શીખવાડે. અને એકડો બગડો એવી તમને બેન કહેતા કે આને એકડો કહેવાય, આને બગડો કહેવાય, ત્રગડો કહેવાય, પછી નવડો કહેવાય. અને પછી અમે આગળ થઈ ગયા હતા કે નવડો અને પછી દસડો. મેડમ બેન કે દસડો ન કહેવાય અને એકડા મીંડે 10 કહેવાય. એટલે એ આદત થોડીક પછી શું કહે કે
કેમ કે આખો લયમાં હાલતો હોય, એકડો બગડો તગડો ચોગડો પાંચડો સગડો સાતડો આઠડો નવડો દસડો, એટલે એ દસડો ના કહેવાય, એકડે મિનિટે 10 કહેવાય. એટલે એકડે મિનિટે 10 પછી ધીરે ધીરે એની આદત પડી કે ભાઈ એકડે મિનિટે 10 કહેવાય, દસડો ન કહેવાય. અને પછી 11 નું આવે, એમાં 2 એકડા 11 એવી રીતે, એકડે બગડે 12, એકડે તગડે 13 ને એવું બધું આખું શીખવામાં આવતું. પછી તો એકડે તગડે ને એ બધું નીકળતું જાય ધીરે ધીરે, જેમ તમે આગળ વધતા જાય, તમને બધાને ખ્યાલ જ છે. પછી ખાલી 13 ને 14 ને 15 ને 16 ને એવું બધું આવતું હોય. અને બસ એવી રીતે પછી બાલ મંદિર કમ્પ્લીટ કર્યું. અને ત્યાં અમે મુકેશને છે ને જે ઝઘડો કરતા ને એ આમાં નથી કેવું, કેમ કે ડબલ વખત થઈ જશે. એ તમે વિડીયો જોયો, મુકેશ જે હું કહું છું મારો ફ્રેન્ડ, અમે સામે સામે જ રહેતા, મારો પહેલો મિત્ર જીવનનો. તો એ અમે બાલ મંદિરમાં સાથે ભણ્યા, પ્રાથમિકમાં બે સાથે ભણ્યા. પ્રાથમિકમાં અહીંયા અમારા એરિયામાં 1 થી 7 ધોરણ હતા, ત્યાં સાથે ભણ્યા. અને પછી હાઈસ્કૂલમાં 1 વર્ષે સાથે હતો 8મામાં. અને પછી એ બીજી સ્કૂલમાં હોઈ ગયો હતો પ્રાઇવેટમાં, અને અમે તો સરકારીમાં જ હતા. એટલે ત્યાંથી આખું પછી અલગ પડ્યા હતા. બાકી ત્યાં સુધી તમે બે ભેગા જ ભણ્યા છે. પછી બાળ મંદિર કમ્પ્લીટ કરી લીધું. પછી હવે જવાનો વારો હતો પ્રાથમિક શાળામાં, એક સ્ટેપ આગળ. બાળ મંદિરની તેવું પડી ગઈ હતી, તો પ્રાથમિક શાળામાં જવાનું ક્યાંથી, કેમ કે એનાથી થોડીક ઊંચી વસ્તુ ગણાય. અને ત્યાં મેન તો ભણવાનું લેસન જ બીક હોય. અને એ પછી થોડુંક વધારે થઈ જતું હતું. એટલે પ્રાથમિકમાં તો હું ભણવા જાય જ નહીં. પછી જો કે ટેવ તો પડાવવી જ, થોડુંક પહેલાં આકરું થવું પડે. એટલે પછી ધીરે ધીરે ટેવ પડી જાય, જેમ બાલ મંદિરની પડી હતી એમ. એટલે મા બાપને થોડુંક આકરું તો થવું પડે. પછી ત્યાંથી એ કે તમારે પ્રાથમિકમાં જવું પડશે. મેં કીધું કે નહીં, પ્રાથમિક હું ગમે તે રોયો અને કેટલું બધું કર્યું, ધંપાછાડા ઘણા બધા કર્યા હતા કે મારે પ્રાથમિકમાં ભણવા જવું નથી. તે હું પહેલાં કેમ કે મેં પૂછ્યું હતું કે ત્યાં શું હોય, કે આનાથી ત્યાં મોટી નિશાળ હોય, ત્યાં ઘણા બધા છોકરા હોય ને કે તને મજા આવશે. ના, મોટી નિશાળ હોય તો નથી જવું, ભલે છોકરા ઘણા બધા. તો પણ જેમ તેમ કરીને માએ મનાવ્યો. એ કે તને ન્યાય કે ત્યાં અહીંયા ચોપડા ન હોય, ન્યાય કે કેટલા બધા ચોપડા આપે ને કે એમાં કેટલા બધા ચિત્રો હોય ને કે, અને ત્યાં બધું સારા ન્યાય કે નાસ્તો ભાગ મળે કે હા, કે ત્યાં ભાગે આપે. એ કે એક ટાઈમે કે ત્યાં બપોરે છે ને કે મધ્યાહન ભોજનમાં ભાગે આપે. તો કંઈક વિચારીએ. તો પછી જેમ તેમ કરી અને મને બનાવ્યો કે વાંધો નહીં. હવે મેં કીધું કે વાંધો નહીં, ભલે હું જાય, પણ હું જો નહીં મને ગમ્યું તો હું કહું પાછું બીજા દિવસેથી હું નહીં જાય, બરાબર. એક દિવસ હું ટ્રાય કરું. એ કે હા. તો પણ મન તો નહોતું જ માનતું બધું, કેમ કે ધરારવાળીયું હતું થોડું, અને મન નહોતું માનતું. પછી અમારે અહીંયા પ્રવેશોત્સવ થાય ને પહેલા ધોરણમાં બાળકોને પ્રાથમિક શાળામાં, અત્યારે તો એવું સિસ્ટમ લગભગ નીકળી ગઈ છે. હા, નીકળી જ ગઈ છે લગભગ. ત્યારે એવી રીતે સિસ્ટમ હતી કે પ્રવેશોત્સવ એને આખો યોજવામાં આવતો પહેલા ધોરણમાં, જ્યારે બાળક એડમિશન લે. અને એ પ્રવેશોત્સવ અત્યારે થતો છે એ મને હું એમ નથી કંઈ કહેતો, એ મને બહુ ખ્યાલ નથી. પણ અમારા સમયમાં જે રીતના થતા ને એ રીતના નથી થતો. અમારે અહીંયા રામદેવ પીરનું હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં એક સાંઢિયા ગાડી લઈ આવે. પછી જે પહેલા ધોરણમાં એડમિશન લેવાવાળા બાળકો હોય એ બધાને એ સાંઢિયા ગાડીમાં બેસાડે. આપણે બર્થડેમાં નો ટોપી હોય એ પ્રકારની કલરવાળી ટોપી પહેરાવે. અને બાળકો ખુશ થઈ જાય કે આ તો સરસ છે, આમ મજા આવે એમ. ટૂંકમાં કહું ને કે ત્યાં પછી નિશાળનું થોડુંક ભૂલવું હોય, કેમ કે બાળક માનતું ન હોય. મોટી નિશાળમાં કેટલાક વધારે પડતા બાળકો એવા જ હોય, પહેલી વખત આવતો એટલે બીક લાગતી હોય, ઘણું બધું હોય. એટલે આવી રીતે થોડુંક આમ કરે એટલે બાળકોને થોડુંક સારું રહે, અને થોડુંક આમ એટલું બધું અઘરું ના લાગે એમ ભણવાનું. હવે ક્યારેક જો કોઈક છોકરા વધુ થઈ ગયા હોય અંદાજથી, અને ટોપી ના હોય તો કાગળની બનાવેલી હોય, છાપવું હોય ને, છાપાની બનાવેલી કેટલીક એવી ટોપી આવતી, તો એ પહેરાવી દેતા. એમાં અમે એકબીજાની મજાક કરતા કે ભાઈ જો તને કે છાપાની પહેરાવીને અમારે કલરની છે, એટલે છોકરાઓને તો એ તો તોફાન તો રહેવાના જ છે. એટલે એ બધું આખું થયું. અને પછી ત્યાંથી અમને બેસાડી હાંડિયા ગાડીમાં. ત્યાંથી પછી અમે નિશાળ સુધી આખા બધા પાછળ ઢોલ ને એવું બધું વાગતું હોય ને, ઘણા બધા જે બાળકોના વાલીઓ હોય એ બધા પાછળ આવતા હોય ને, શિક્ષકો બધા હોય ને, બીજા ઘણા નાના મોટા છોકરા હોય ને, એટલે બધું આખું એક આમ જોવો ને તો આમ
રવાડી નીકળે એવું લાગે. એટલે એ બધું ત્યાંથી પછી હાંડિયા ગાડીમાં છોકરા બધા હાંડિયા ગાડીમાં, બીજા બધા હાલીને આવતા હોય અને એ નિશાળ સુધી લઈ જાય. પછી નિશાળના ગેટ પાસે ઊભું રાખી અને ત્યાં સ્વાગત એક બેન આવે ટીચર, તો એ પછી પૂજાની થાળી લઈ આવી અને બધા બાળકોને ચાંદલો કરે અને એનું સ્વાગત કરે. પછી ત્યાંથી પછી બધા અંદર જાય. ત્યાં અંદર જાય ત્યાં સુધી બધા વાલી એવો સાથે રહેતા અને એને પછી ત્યાં અંદર બેસી જાય. પછી વયા જતા. બેન કહે કે હવે તમે જાઓ, હવે કંઈ વાંધો નહીં આવે, અમે છીએ. પછી વયા જતા. એટલે પછી મારી ઘટના ઉપર આવું. તો મારી ઘટનામાં શું થયું કે મને ત્યાં મૂકવા આવ્યો. પછી ત્યાં નિશાળ બહુ મોટી નિશાળ જોઈ લીધી, ઘણા બધા છોકરા ને એવું બધું. ત્યાં જઈને અહીંયા બધું સ્વાગત નથી ત્યાં સુધી મજા આવી. અને પછી થોડુંક આમ ડર ઊભો થયો, ઓહો આ તો આપણે ખોટી જગ્યાએ આવી ગયા, હવે ફસાવામાં આવ્યા છે. પછી ત્યાં જે દરવાજો હતો ને, એ દરવાજાનું આપણે કહે ને કે માઠ, એ માઠ પકડી લીધું. આમ જે આપણે માઠા મેં પકડી લીધો દરવાજાનો હોય. અને હું અંદર જતો નહોતો અને રોવું ને રાયડું નાખવું ને મારા મમ્મી અંદર ધક્કો માર, હું જાઉં ને મેં પકડી રાખ્યું. અને મારા પપ્પા નહોતા, મારા મમ્મી જ આવ્યા હતા. હું પકડી રાખું ને એ મને ધક્કો મારતા હતા. પછી બેન આવ્યા હતા, બેને આ બાજુથી ખેંચી અને હું રાયડું નાખું ને રોવું ને મારા મમ્મી સામું જોઉં અને અંદર બેહાડી દીધા. પછી મારી મમ્મી ત્યાં ઊભીને જોતા હતા બહાર ઊભીને કે શું કરે છે. હું રોતો હતો. તો બેને શું કીધું, એ કે મારા મમ્મીને કીધું કે તમે કે વયા જાવ, કે જ્યાં સુધી કે તમે સામા હશો ને ત્યાં સુધી રોશે કે. અને એ કે બાકી અમે કે પછી જોઈ લેવું કે એવું જ હોય કે અમારે બાળકોને કે આવે ને કે ભણવા માટે મૂકવા, એટલે કે એવું જ હોય કે જ્યાં સુધી સામા હોય ને કે કોઈ પણ હોટેલમાં કે બાપ કે ત્યાં સુધી હોય બધું હોય. બાકી પછી વયા જાય ને એટલે પછી બધું છોકરું આખું છાનવાનું થઈ જાય. એટલે પછી એના લીધે એ વયા ગયા. અને હું પછી ક્યારેક હૈયું ભરાય આવે ત્યારે રોવા માંડતો. પણ પછી પહેલા દિવસે ઘણી વખત રોયો હતો. અને પાછું ત્યાં કેવું કે બાળકનું તો તમે જોયું જ છે, એક બાળક રોવે એટલે બીજા એના હાથવાળા ઊભા થઈ જાય, બરોબર, એને સાથ દેવા માટે. એ પણ રોવા માંડે હારે, કેમ કે બધા દુખિયારા જ હોય, જેમ કે ન છૂટકે આવ્યા હોય. એટલે પછી હું રોઉં એટલે બીજા બે સાથ દેવાળા પણ મારા હતા, ઓળખતા નહોતા, બરોબર. પણ શું કહે કે લાગણી હોય ને, ભાવ બધાનો સરખો જ હોય. એટલે પછી એ રોવા સાથ દેવા માંડ્યા. પછી બેન વળી પાસે છાના રાખવા આવે, પ્રેમથી સમજાવે, ન માનીએ પછી ખીજાય. તો વળી કોઈક નબળા ઓલું હોય તો એ સાનું મૂનું રહી જાય, કેટલાક વળી રોવા માંડે ને એવું બધું થતું. એટલે પેલો દિવસો તો એ રોવા ધોવામાં જ ગયો. બેન કે તમે પાર્ટી કાઢો ને આ લખો ને, એટલે એ પાર્ટી તો નીકળી હતી પણ લખાતું કંઈ નહોતું, કેમ કે હૈયું ઘરેક થાય તો ભરાઈ આવે. એટલે પછી એ પેલો દિવસ એવી રીતે ગયો. પછી બીજા દિવસેથી પછી ધીરે ધીરે ટેવ પાડવામાં આવી, કેમ કે મૂકવા આવે ધરાથી એટલે આ બાળક થયા એટલે આપણું તો કંઈ હાલે નહીં, એમ વડીલોને તો મૂકી ન શકીએ. પછી મૂકવા આવે ધરાથી મૂકી જાય. પછી તો હવે આપણે શું કે ભણવું જ પડશે, નગર કાયમ રોવું ને સર્વિસ કરાવી, કેમ કે જેમ જેમ પછી મોટા થાય એમ સર્વિસ એ થાય ન માની. એટલે પછી ધીરે ધીરે ટેવ પડી ગઈ અને સારી વસ્તુ થઈ. પછી એ જે આદત પડી જાય છે અને આપણે એમ ભણતા હોઈએ કે શરૂઆતમાં તો એવું બધું થાય, પછી ધીરે ધીરે એની જગ્યાની એટલી આદત પડી જાય કે પછી આપણે તમે જોયું હશે કે પ્રાથમિકમાંથી નીકળીએ ત્યારે કેટલી તકલીફ થાય, કેમ કે કેટલા સમયથી ભણ્યા હોય, કેવી કેટલી યાદો જોડાયેલી હોય. કેટલીક જગ્યાઓ એવી હોય છે કે ત્યાં આપણે તો વસ્યા હોય, એટલે કે રહ્યા હોય છે, પણ એ જગ્યા પણ આપણામાં વસી ગઈ હોય છે. તો ચાલો આ તે મારી જે પ્રાથમિક શાળા સુધીની સફર અને આજનો વિડીયો બસ અહીં સુધી જ રાખીએ. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો જો તમારા વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રોમાં, બધે ફ્રેન્ડ સર્કલ, સગાવાલામાં. અને મળશું પાછા આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ફરજ નિભાવવાનું જ બીજું નામ જીવન છે રાજ.
જેની શરૂઆત આ દુનિયામાં બાળ મંદિરથી થાય છે.